ધાંગ્રધાના પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે 551 દીવડાની મહાઆરતી કરી સોમવતી અમાસની ઉજવણી કરાઈ। ધાંગ્રધામાં 150 વર્ષ જૂના પૌરાણિક મહાલક્ષ્મી માતાજીના મંદિરે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભક્તો દ્વારા 501 દીવડાઓની મહાઆરતી અને પવિત્ર સોમવતી અમાવસની ઉજવણી કરવામાં આવી। એક ઉલ્લેખનીય છે કે ધાંગ્રધા રાજશાહી વખતના મહાલક્ષ્મી મંદિરનું અદ્ભુત બાંધકામ શાનથી આજે પણ ભક્તો માટે અકબંધ છે અને ધાંગ્રધાવાસીઓ પણ પૂનમ, નવરાત્ર અને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં આ મંદિરમાં આરતી, ભજન અને દર્શનનો લાભ લેવાનું ચૂકતા નથી। હિન્દુ સંસ્કૃતિના દરેક ધાર્મિક તહેવારો, ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રિ તેમજ દરેક પૂનમે માતાજીના અન્નકૂટ તેમજ ખાસ શૃંગાર જોવું આખું ધાંગ્રધા મોડી રાત સુધી આ મંદિરે ફરજિયાત હાજર રહે છે। જ્યારે આખા શ્રાવણ માસમાં અહીં મંદિરમાં સ્થાપિત શિવલિંગના ખાસ શૃંગાર કરવામાં આવે છે તેમજ મંદિરના અલગ અલગ શણગાર કરી સવાર સાંજ મહાઆરતી અને સાંજથી મોડી રાત સુધી શિવધૂન ગાવામાં આવે છે। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ સોમવતી અમાસ તરીકે ખાસ ગણવામાં આવે છે। ત્યારે આજે ભક્તો દ્વારા મહાલક્ષ્મી મંદિરે 551 દીવડાની આરતી કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા। શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર, ભરતભાઈ પૂજારીના જય મહાદેવ। આશરે આજે શ્રાવણ માસના સોમવતી અમાસના પવિત્ર દિવસે અત્યારે સમૂહ આરતી રાખેલ છે 551 દીવડાની, તથા બધા સમૂહમાં આરતીનો લાભ લેશે તથા વાર તહેવારે બધા ઉત્સવ થાય છે। દર પૂનમે શ્રી માતાજીના ગરબાનો ઉત્સવ થાય છે તથા બધા પૂનમ ભરવા આવે છે ભક્તો, અને હજારો ભક્તો આ દર્શનનો લાભ લેશે। આ અને અમાસનું દર અમાસે શ્રાવણ મહિનામાં સૌરભદ્ર મંડળ મહામંડળ રાખેલ છે, બધા બહેનો વતી આ સમૂહ મંડળ રાખેલ છે। તથા બજારમાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે, ત્યાં દર પૂનમે ગરબાનો પ્રોગ્રામ થાય છે અને ચૈત્ર મહિનામાં 9 દિવસ રાત્રે 9 થી 12 ગરબા અને આરતી થાય છે। તેમજ આસો મહિનામાં પણ થાય છે અને શ્રાવણ મહિનો આખો સવારે આરતી થાય છે અને સાંજે ભજન થાય છે। બોલો મહાલક્ષ્મી માતા કી જય। હું ભાવનાબેન લલિતભાઈ પટેલ બોલું છું। આ મંદિર 150 વર્ષ જૂનું પુરાણ છે। આ મંદિર અવારનવાર પ્રોગ્રામ બધા થતા હોય છે। અત્યારે શ્રાવણ મહિનાના આખા મહિનાની મહાઆરતી થઈ હતી, આજે 151 દીવાની આરતી હતી। એ સિવાયમાં બધા હરિભક્તો રોજ મંદિર શ્રાવણ મહિના રોજ આ આરતીમાં દર્શન કરવા આવીએ છીએ, રોજ લાભ લઈએ છીએ।